નમસ્કાર દર્શકો, અત્યારે આપણે ધોળકા અને અમદાવાદ રોડ ઉપર ઉપસ્થિત છીએ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં ભારે વરસાદના કારણે કેવા પ્રકારની તારાજી સર્જાઈ છે જોવા મળી રહી છે। આ પહેલા તો હું મારા કેમેરામેન પંકજને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે આ તરફ જે જમણી સાઈડ રોડની જે જમણી સાઈડ જે છે તે જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ધોળકા અમદાવાદ બદરખાના જે રસ્તો જે છે તે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। લોકો જો પસાર થાય તો તેમને જીવના જોખમે પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ મુકાય છે। સંપૂર્ણ રીતે રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર જે છે તે સંપૂર્ણ રીતે અંદર જે રોડની નીચે ખાબકી ચૂક્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એ જ રીતે આ ટ્રક જે છે તેના પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેની એક્ઝેક્ટ પાછળ જે કાર જે છે જે મોટી વાહન જે છે તેના દ્રશ્યો પણ આ પ્રકારે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો જે છે તે અહીંથી રાહદારી રૂપે નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે સંપૂર્ણ રીતે રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે અને રોડ બ્લોક થવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા લોકો જે છે તે નજરે પડી રહ્યા છે। ફક્ત ને ફક્ત મોટા વ્હીકલો જે છે તે અહીંથી પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અન્ય વાહનો જે છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે। ગઈકાલ માત્ર એક જ દિવસની અંદર અંદાજે 18 ઇંચ જેટલો ખાંડણીઓ તોડ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આખો ધોળકા અમદાવાદ હાઈવે અથવા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપ જોઈ શકો છો કે રસ્તાની વચ્ચે મોટા મોટા વાહનો જેમ કે ટ્રાવેલ્સ બસો, ટ્રેક્ટરો, જેસીબી અને માલવાહક ટ્રકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા છે અને પલટી મારી ગયા છે। ધોળકાથી અમદાવાદ તરફનો આ મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। લોકો પાણીમાં ચાલીને પસાર થવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ ભારે વરસાદને લીધે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મિત્રો, જો તમને આ સમાચાર સારા લાગે તો લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ કરશો। રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। ટ્રેક્ટર જે છે તે પણ ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। ટ્રેક્ટરની તો વાત ઠીક, પરંતુ તેની આગળ રહેલું જીસીબી જે છે તે પણ પાણીમાં ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે આ રસ્તામાં પાણી ફરી વળવાના કારણે આસપાસના ખેતરો જે છે કે જાણે દરિયો અને બેટ બની સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। ગઈકાલથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે સંપૂર્ણ રોડ જે છે તે બ્લોક થયેલો જોવા મળી રહ્યો છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર પાણી હતું, પરંતુ વરસાદ રોકાયો છે અને વરસાદ રોકાયા બાદ જે સ્થિતિ જે છે તે થોડી કાબૂમાં આવી છે, પરંતુ વાહનો તમે જોઈ શકો છો, વાહનો ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે। હજુ પાણીનો પ્રવાહ એ જ પ્રમાણે આવી રહ્યો છે અને એ જ પ્રકારે જોવા મળી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકો જે છે તેમને પણ ચાલીને જવાની નોબત આવી રહી છે અને જો અન્ય લોકો જે છે ધોળકા તરફથી આવતા હોય તો તેમને આ રીતે ટ્રેક્ટરમાં જવાની નોબત જે છે, રોડ જે છે તે ક્યાં છે તે પણ દેખાતો નથી અને મોટા વાહનો આ રીતે પસાર થાય તો તેની હાલત કેવી થઈ છે તે તમે સાફ રીતે જોઈ શકો છો। પાણીનો પ્રવાહ પણ એટલા જ પૂરજોશની અંદર આવી રહ્યો છે કે તમે જો